Hello students, સુપ્રભાતમ ટુ યુ ઓલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને સોલ્ટ એટલે કે આપણે એસિડ બેઝ અને ક્ષાર કહીએ છીએ એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો ઓલરેડી ચેપ્ટર નંબર 1 થઈ ચૂક્યું છે, તો આજે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં ચેપ્ટરનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. ચેપ્ટરનું નામ શું છે? એસિડ બેઝ અને ક્ષાર. તો સૌથી પહેલાં ક્વેશ્ચન આપણને એ થાય કે એસિડ બેઝ અને ક્ષાર એટલે શું? ઘણી બધી વાર આપણે જ્યારે પહેલી વાર ભણતા હોય તો ક્વેશ્ચન એ થાય કે એસિડ બેઝ અને ક્ષાર એટલે શું? તો ઘણી બધી વાર એવું થાય કે આપણા ફેમિલીની અંદર જેટલું બી આપણું કુટુંબ છે ને, તો ઘણી બધી વાર એવું થતું હોય કે મને અચાનક પેટમાં એસિડિટી થઈ ગઈ, મને પેટમાં દુખવા લાગ્યું. ઘણી બધી વાર આવા નાના નાના સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે. તો રિયલની અંદર મમ્મી પણ આપણા એક ડૉક્ટર જ છે, ભલે એમની પાસે ડિગ્રી હોય કે ના હોય, બટ એ રિયલમાં ડૉક્ટર છે. તો જ્યારે પણ આપણને એવું થાય કે મમ્મી મને એસિડિટી થઈ ગઈ, તો એ વખતે મમ્મી શું કરે છે? તો આપણને ઈનો પીવડાવે છે. યાદ કરો કે મમ્મી દુકાનમાં એવું કહેતા હશે કે પ્રોવિઝન સ્ટોરમાંથી ઈનો લઈને આવો, તો આપણે પાણીની અંદર ઈનો નાખીએ, તરત પી લઈએ, તો આપણું પેટ મસ્ત સાફ થઈ જાય, જેના કારણે આપણને જે બી પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય. તો સૌથી પહેલો કહેવાનો મિનિંગ એ છે કે સૌથી પહેલું આપણને ખબર કેવી રીતે પડે કે આ પદાર્થ એસિડ હશે, આ પદાર્થ બેઝ હશે કે આ પદાર્થ ક્ષાર હશે? ક્ષારનું ઉદાહરણ તો બહુ જ ફેમસ છે. આપણા ઘરે નમક, મીઠું કહીએ, જે મેજોરિટી આપણે બધા જ યુઝ કરતા હોય છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે આપણને ખબર કેવી રીતે પડે કે કયો પદાર્થ એસિડ છે, કયો પદાર્થ બેઝ છે કે કયો પદાર્થ ક્ષાર છે? તો જનરલી આપણે એવું સમજતા હોય છે કે એસિડ એટલે શું? તો અહીંયા હું લખું કે એસિડ એટલે એવા પદાર્થ કે જે ખાટા હોય. અગેન આપણે સાદી રીતે સિમ્પલ, ભલે આપણને કેમિસ્ટ્રી ખબર હોય ના હોય, સિમ્પલ આપણે શું કહીએ કે એસિડ એટલે શું? તો જે પદાર્થ ખાટું હોય એને આપણે એસિડ કહીએ. બીજું, બેઝ એટલે શું? તો જે પદાર્થ તુરો હોય, જ્યારે આપણે એને ટેસ્ટ કરીએ, ચાખીએ, તો એ કેવો લાગે? તુરો. મેં તમને એક બે એક્ઝામ્પલ આપું કે લીંબુ. તો લીંબુ જ્યારે આપણે કાપીને એને ટેસ્ટ કરીએ, તો ટેસ્ટ કરીએ ને તારે આહા બહુ ખાટું લાગ્યું, ખાટું લાગ્યું, આપણે એવું કરીએ. તો ખાટું લાગ્યું એનો મિનિંગ કે લીંબુ શું છે? વન ટાઈપ ઓફ એસિડ છે. બેઝ, બેઝ એટલે આપણે લઈ શકીએ છીએ એક્ઝામ્પલ ખાવાનો સોડા. તો ખાવાનો સોડાની અંદર આપણે જ્યારે ચાખીએ, ટેસ્ટ કરીએ, તો એ એકદમ તુરું તુરું લાગે. તેના પરથી આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ બેઝ છે. તો જનરલી આપણે આવી રીતે એને ડિસાઇડ કરતા હોય છે કે આ પદાર્થ એસિડ છે કે આ પદાર્થ બેઝ છે. તો જનરલી આપણે આવી રીતે એને આઈડેન્ટિફાય કરતા હોય. બટ થોડું આના વિશે ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલાં હું તમને સમજાવું કે એસિડ, એસિડ જેવું તમને સિમ્પલી કીધું કે જે પદાર્થ ખાટું હોય યા તો સ્વભાવે ખાટા હોય એને આપણે કહીએ છીએ એસિડ. તુરો હોય એને કહીએ છીએ બેઝ. તો કોઈ પણ પદાર્થ એસિડ છે, કોઈ પણ પદાર્થ બેઝ છે કે કોઈ પણ પદાર્થ ક્ષાર છે, એ ખબર કેવી રીતે પડે? તો ખબર કેવી રીતે પડે? તો એના માટે એક શબ્દ છે, એને આપણે કહીએ છીએ સૂચકો. ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ડિકેટર્સ. અગેન કોઈ પણ પદાર્થ યાદ રાખજો, દરેક વર્ડ કેમ આવ્યો એની પાછળની કંઈ ને કંઈ હિસ્ટ્રી હોય ને હોય જ. કે સૂચકો એટલે શું? તો કોઈ પણ પદાર્થ એસિડ છે, કોઈ પણ પદાર્થ બેઝ છે કે કોઈ પણ પદાર્થ ક્ષાર છે. મેજોરિટી એસિડ અને બેઝ માટે આપણે ડિસ્કસ કરીશું કે કોઈ પણ પદાર્થ એસિડ છે, કોઈ પણ પદાર્થ બેઝ છે, એ ખબર કેવી રીતે પડે? તો એના માટે એક વર્ડ છે સૂચકો. તો હું તમને કહું કે સૂચકો એટલે શું? તો સૂચકો એટલે શાના માટે વપરાય? તો સૂચક જે છે એ એવા કેમિકલ છે, એવા રાસાયણિક પદાર્થો છે જે એસિડ યા તો બેઝની હાજરી સૂચવે છે. એસિડ અથવા તો બેઝની હાજરી એ સૂચવે છે. કે એકચ્યુઅલી આ થાય કેવી રીતે? તો પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાં જ્યારે જઈએ તો આપણે ફ્લાસ્ક લેવાનો,
ફ્લાસ્કની અંદર કોઈ પણ અનનોન સેમ્પલ હોય, કોઈ પણ કેમિકલ મૂકેલું હોય તો એની અંદર સૂચક નાખવાના. તો સૂચકના ઘણા બધા એક્ઝામ્પલ છે, હું તમને ધીમે ધીમે એના વિશે ડિસ્કસ કરીશું. તો એ સૂચકને આપણે જ્યારે જે કોનિકલ ફ્લાસ્ક હોય એની અંદર નાખીએ તો પ્રોપર આપણને કલર મળે. હું તમને કહીશ આગળ કલર, કે કયો કલર આવે તો એસિડ કહેવાય, કયો કલર આવે તો બેઝ કહેવાય, તો એ ધીમે ધીમે તમને ખબર પડે. તો સૂચકને તમે નાખો તો આ કલર આવે તો એસિડ, આ કલર આવે તો બેઝ. એના પરથી આઈડિયા આવે કે આ પદાર્થ એસિડ છે કે બેઝ, એ કલર પરથી ડિસાઇડ થાય. ઓલવેઝ યાદ રાખજો, સૂચકનું કામ શું છે કે ટુ આઈડેન્ટિફાય એસિડ છે કે બેઝ છે, એને ઓળખ કરવાનું કામ કોનું હોય? સૂચકોનું હોય. તો યાદ રાખજો, સૂચકો એટલે શું? કદાચ MCQમાં પૂછાઈ જાય કે એવા પદાર્થો કે જે એસિડ અથવા તો બેઝની હાજરી સૂચવતા હોય એને શું કહેવાય? સૂચકો. તો અહીંયા હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપું છું. સૌથી પહેલું સૂચકની અંદર છે બ્લુ લિટમસ પેપર. તમે આ નામ સાંભળ્યું જ હશે, ભૂરા કલરનું લિટમસ પેપર. બીજું છે લાલ કલરનું લિટમસ પેપર. પછી છે મિથાઇલ ઓરેન્જ અને લાસ્ટ છે ફિનોપ્થેલિન. અગેન સૌથી પહેલું શું છે? બ્લુ લિટમસ પેપર, એને આપણે કહીએ છીએ ભૂરું લિટમસ પેપર. ભૂરું લિટમસ પેપર. પછી છે લાલ લિટમસ પેપર, લાલ લિટમસ પત્ર યા તો પેપર. પછી મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જને મિથાઇલ ઓરેન્જ જ કહેવાય. એન્ડ લાસ્ટ વન ફિનોપ્થેલિન. હવે સાંભળજો, આનો MCQ ક્યારે ને ક્યારે આવી શકવાની સંભાવના ખરી, એટલે મોડે કરજો. આની અંદર યાદ શું રાખવાનું તમારે? એભુલા. યાદ શું રાખવાનું? એભુલા. એસિડ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે? લાલ. અગેન આની શોર્ટકટ યાદ રાખજો, એભુલા. ક્લાસની અંદર કોઈ છોકરો હતો કે મેડમે એને એક ક્વેશ્ચન પૂછ્યો કે ચલો આનો જવાબ શું આવે, તો પાછળથી બધા લોકો બોલવા લાગ્યા એ ભૂલા, એટલે કે એ ભૂલી ગયો. તો એના પરથી યાદ રાખવાનું એભુલા. એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે? લાલ. પછી છે બેલાભુ. બેલાભુ. બેઝ લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું. બે MCQ યાદ રાખજો, એભુલા અને બેલાભુ. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, બેઝ લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું. ક્લિયર? ચલે નેક્સ્ટ છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જની અંદર હું તમને યાદ રાખવાની ટ્રીક કહું. માય એપલ ઇઝ રેડ એન્ડ બનાના ઇઝ યલો. જસ્ટ યાદ રાખવા માટે. અગેન આની ટ્રીક શું છે? માય એપલ ઇઝ રેડ, મારા સફરજન લાલ કલરના છે અને કેળા કેવા કલરના છે? યલો, એટલે કે પીળા. તો જો હું તમને આની શોર્ટકટ કહું. માય એપલ એટલે કે મિથાઇલ ઓરેન્જ. યાદ રાખવા માટે માય એપલની અંદર પૂરેપૂરું. મિથાઇલ ઓરેન્જ એ એસિડની અંદર રેડ કલર આપે. જો અહીંયા લખ્યું છે મિથાઇલ ઓરેન્જ એસિડિક દ્રાવણમાં કેવો કલર આપે? રેડ. અને બેઝ, બેઝની અંદર એ યલો કલર એટલે કે પીળો કલર આપે. અગેન માય એપલ મિથાઇલ ઓરેન્જ એસિડિક દ્રાવણની અંદર લાલ કલર આપે અને બેઝ દ્રાવણની અંદર યલો કલર આપે. જસ્ટ યાદ રાખવા માટેની ટ્રીક. પહેલું તો ભૂરું લિટમસ પેપર, એ ભૂલા, બેલાભુ. લાસ્ટ વન થર્ડ છે માય એપલ ઇઝ રેડ, બનાના ઇઝ યલો. મિથાઇલ ઓરેન્જ એસિડિક દ્રાવણમાં લાલ કલર આપે, બેઝ દ્રાવણની અંદર યલો કલર આપે. ભલે ગુજરાતી મીડિયમમાં હોય બટ એટલીસ્ટ આપણને આટલું તો નોર્મલ ઇંગ્લિશ તો આવડે કે માય એપલ રેડ, સફરજન લાલ કલરનું હોય અને બનાના એટલે કે બેઝની અંદર એ યલો કલર ધરાવે. ક્લિયર? ચાલે નેક્સ્ટ છે ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિન ઓલવેઝ બેઝિક દ્રાવણની અંદર જ એ પ્રક્રિયા કરે. યાદ રાખજો,
ફિનોલ્ફથેલિન હંમેશા કયા દ્રાવણની અંદર પ્રક્રિયા કરે? બેઝિક દ્રાવણની અંદર. એટલે બેઝિકની અંદર એ લાલ કલર આપે, બાકી બીજા બધાની અંદર એ કેવો કલર આપે? તટસ્થ, એટલે કે રંગવિહીન, એટલે કે કલરલેસ. ક્લિયર? તો યાદ રાખજો, આ MCQમાં પૂછાવાની સંભાવના છે કે કોણ કોની સાથે પ્રક્રિયા કરે તો કયો કલર આપે. એટલે ઓલવેઝ યાદ રાખજો, આ બધા સૂચકોનું કામ છે કે કયો પદાર્થ એસિડ છે, કયો પદાર્થ બેઝ છે કે કયો પદાર્થ તટસ્થ છે, એ આઈડેન્ટિફાઈ કરવાનું કામ કોનું છે? સૂચકોનું, એટલે કે ઇન્ડિકેટર્સ. ક્લિયર? તો આ ઇન્ફોર્મેશન હતી સૂચકો રિલેટેડ. હવે ઘણી બધી વાર સૂચકોના બી પ્રકાર હોય કે ઘણા બધા સૂચકો નેચરલ એટલે કે કુદરતી હોય, ઘણા બધા સૂચકો એ મનુષ્ય દ્વારા બનાવેલા હોય લેબમાં, એને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ડિકેટર્સ, એટલે કે આ કૃત્રિમ સૂચકો. એટલે ઘણા બધા પ્રકારના સૂચકો હોય. ચલે, નેક્સ્ટ ટોપિક છે આપણા ચેપ્ટરનો ટોપિક નેક્સ્ટ, એટલે કે એસિડ અને બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કેવી રીતે કરે. આ ડાયાગ્રામ તમારા NCERTની અંદરનો છે, એટલે NCERT સાથે લઈને બેસો. જે બી પોઈન્ટ તમને એવું લાગે કે નવો છે યા તો એડ કરવા જેવો છે, ઓન સ્પોટ NCERTની બાજુની અંદર યા તો તમારી નોટબુકની અંદર એ તરત એડ કરો. ક્લિયર? ચાલે, હવે મેઇન ચાલુ થયું છે. હમણાં સુધી આ બધું એક પ્રસ્તાવના હતી. પિક્ચરની અંદર કેવું પેલું સ્ટાર્ટિંગની અંદર બધું આ એક્ટરનું નામ છે, આ એક્ટ્રેસનું નામ છે, પ્રોડ્યુસર આ છે, એ બધું પ્રસ્તાવના હતી. મેઇન ટોપિક હવેથી ચાલુ થાય છે. બી એલર્ટ, બધા અહીંયા ધ્યાન આપજો. એસિડ અને બેઝ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે? તો સૌથી પહેલું આ જે એક્સપેરિમેન્ટ છે એની થોડી અરેન્જમેન્ટ વિશે ડિસ્કશન કરી લઈએ, જે NCERTમાં આપી છે. એક તો સૌથી પહેલાં સ્ટેન્ડ આપ્યું છે કે જેની મદદથી આ જે ટેસ્ટ ટ્યુબ છે, કસનળી છે, એને આપણે હેંગ કરેલી છે, લટકાવી છે. પછી બીજું અહીંયા એક પાત્ર છે જેની અંદર સાબુનું દ્રાવણ ભરેલું છે. જ્યારે એક્સપેરિમેન્ટ કરીશું અહીંયાથી ગેસ રિલીઝ થશે. જ્યારે ગેસ રિલીઝ થશે અને જ્યારે તમે કેન્ડલ લઈ જશો એની સાથે ધડાકો થશે, તો એનાથી આપણને ખબર પડશે કે અહીંયા કોઈક વાયુ, કયો વાયુ એ આપણે આગળ ડિસ્કશન કરીશું, કોઈક વાયુ અહીંયાથી રિલીઝ થઈ રહ્યો છે, જેનાથી આપણને ખબર પડે કે ધાતુ અને એસિડ અને બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આવું કંઈક થાય. તો ચલીએ આપણે જોઈએ શું થાય છે એક્ઝેક્ટલી. તો યાદ રાખજો, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો નિપજ શું બને? તો એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો યાદ રાખજો આપણને પ્રોડક્ટ મળે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. અગેન, એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો નિપજ શું બને? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સેમ જ્યારે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને પ્રોડક્ટ મળે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સેમ એસિડ અથવા તો બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો પ્રોડક્ટ શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સેમ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળતું હોય. ચલે, હું તમને એક્ઝામ્પલ આપું તો ટપો પડે. એક્ઝામ્પલ નંબર 1, આપણે એસિડનું એક્ઝામ્પલ લઈએ. તો એસિડની અંદર એક્ઝામ્પલ લઉં છું HCl. યાદ રાખજો, આને કહેવાય હનુમાન ચાલીસા. ઘણી બધી વાર આવા બેઠા MCQ પૂછાઈ જાય કે એસિડ પ્લસ ધાતુ ખાલી જગ્યા પ્લસ H2 ગેસ, તો આન્સર શું આવે? ક્ષાર. સેમ અહીંયા ખાલી જગ્યા કરી દે, ધાતુ, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આટલું લખશે તો બેઝ આન્સર આવે. તો આવું ઘણી બધી વાર પૂછાવાની સંભાવના છે. બી એલર્ટ. ચલે, તો સૌથી પહેલાં મેં લખ્યું એસિડ. એસિડ પ્લસ ધાતુ, તો હું ઝિંક ધાતુ લઉં છું. જનરલી એ સોલિડ સ્ટેટમાં હોય છે. તો HClની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને પ્રોડક્ટ શું મળે? ZnCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ. યાદ રાખજો, એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરી તો આપણને પ્રોડક્ટ શું મળી? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સેમ બેઝની પ્રક્રિયા, બેઝ લઉં છું NaOH પ્લસ Zn, ધાતુ તમારી થઈ ગઈ તો પ્રોડક્ટ મળે
આ વેરી વેલ નોન ક્વેશ્ચન છે, ધ્યાન આપજો, પૂછાઈ ગયો છે PYQ. આની અંદર યાદ રાખવાનું Na2ZnO2 ના જાઓ તું Na2ZnO2 ના જાઓ તું યાદ રાખવા માટે પ્લસ H2 ગેસ. ક્લિયર? ચલે તો ઓલવેઝ એ વસ્તુ બી ધ્યાન રાખો કે જ્યારે બી કેમિકલ રિએક્શન લખાઈ જાય તો હંમેશા એની નીચે નામ લખવાનું રાખો. તો HCl ને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ, ઝિંકને ઝિંક જ કહેવાય, ZnCl2 ને કહેવાય ઝિંક ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. સેમ NaOH ને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઝિંક ધાતુ. Na2ZnO2 ને કહેવાય સોડિયમ ઝિંકેટ અને શું કહેવાય સોડિયમ ઝિંકેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. એટલે મેચ કરો. આગળ શું કીધું હતું? એસિડ પ્લસ ધાતુ વિલ ગીવ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સેમ બેઝ પ્લસ ધાતુ વિલ ગીવ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ક્લિયર? તો આવી રીતે એસિડ અથવા તો બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું હોય. તો જો હવે ડાયાગ્રામ મેચ કરો. આની અંદર આ લોકોએ લીધું છે મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર થાય H2SO4 અને આ જે પ્લેટના ટુકડા છે એ પ્લેટ છે ઝિંક. જ્યારે ઝિંકની પ્રક્રિયા H2SO4 સાથે કરો તો અહીંયાથી અહીંયા હશે ક્ષાર અને આ જે બબલ્સ નીકળે છે એટલે કે જે પરપોટા નીકળે છે એ કયા વાયુના હશે? હાઇડ્રોજન વાયુના. હવે પરપોટા ગેસના જ હશે એવું ખબર કેવી રીતે પડે? તો જ્યારે પરપોટા નીકળ્યા અને અહીંયા મીણબત્તી રાખી ત્યારે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ સળગ્યો, એનાથી ખબર પડી કે અહીંયાથી ગેસ રિલીઝ થઈ રહ્યો છે. ક્લિયર? ચલે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા. બહુ જ સારો ટોપિક છે અને આનો બી MCQ ક્યારેક પૂછાય. તો સૌથી પહેલાં તો આપણે બ્રહ્માસ્ત્ર લખીએ કે આનું બ્રહ્માસ્ત્ર શું છે. તો બ્રહ્માસ્ત્રનો મિનિંગ કે એક સમરી કે આની સાથે પ્રક્રિયા કરો તો આવું કંઈક નિપજ મળે. તો સૌથી પહેલાં અહીંયા લખું છું ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. આની પ્રક્રિયા કોની સાથે કરવાની? એસિડ સાથે. તો આ બેમાંથી કોઈ પણ લો તો બંનેમાંથી કોઈ પણ પદાર્થની એસિડ સાથે પ્રક્રિયા કરો તો આપણને ક્ષાર મળે. શું મળે? ક્ષાર, હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજન નહીં, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો, ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરો તો યાદ રાખવા માટે કહું સ્વિફ્ટ કાર. શું યાદ રાખવાનું? સ્વિફ્ટ કાર. S4 સોલ્ટ એટલે કે ક્ષાર કહેવાય આપણે જે કહીએ છીએ. બીજું W ફોર વોટર એટલે કે પાણી અને C ફોર ધી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. ક્લિયર? યાદ રાખજો એસિડની પ્રક્રિયા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ યા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરો તો નિપજ શું મળે? સ્વિફ્ટ કાર. SWC. S ફોર ધી સોલ્ટ. સોલ્ટને આપણે કહીએ છીએ ક્ષાર. W યાની વોટર એટલે કે પાણી અને C ફોર ધી કાર્બન ડાયોક્સાઇડ. ચલે આપણે હવે એક્ઝામ્પલ લખીએ તો તમને ટપો પડે. ધાતુ કાર્બોનેટનું એક્ઝામ્પલ છે ધાતુ એટલે NO2, Na2, કાર્બોનેટ યાની CO3. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એક્ઝામ્પલ થાય NaHCO3. આની પ્રક્રિયા આપણે કરવાની એસિડ સાથે તો લઉં છું HCl, અહીંયા પણ લઉં HCl. તો પ્રોડક્ટ શું મળે? તો ક્ષાર. ચલે હવે વિચારો ક્ષાર બને કેવી રીતે? તો ક્ષાર બનાવવા માટે સૌથી પહેલાં તમને અહીંયા આઈડેન્ટિફાય થોડું થતું હશે કે સોડિયમનો વીજભાર પ્લસ હોય અને અહીંયા Clનો વીજભાર માઇનસ હોય. તો Na અને Cl કમ્બાઈન થઈને શું બનાવે?
NaCl પ્લસ આ તો બેઠું જ લખવાનું H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. સેમ અહીંયાથી પણ તમને આઈડેન્ટિફાય થતું હશે કે અહીંયા Clનો ચાર્જ માઇનસ હોય, Na પ્લસ હોય, તો પ્રોડક્ટ બને NaCl પ્લસ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર? તો યાદ રાખજો સ્વિફ્ટ કાર SWC, SW અને C. ક્લિયર? ચલે થોડું આગળનો ટોપિક બી યાદ કરો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો પ્રોડક્ટ શું મળતી હતી? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. આની અંદર શું છે? એસિડની ધાતુ કાર્બોનેટ યા તો કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો SWC પ્રોડક્ટ મળે. ચલો નેક્સ્ટ છે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે કરે. પહેલાં શું હતું? એસિડ અથવા તો બેઝ આની સાથે પ્રક્રિયા કરો તો નિપજ શું મળે? હવે આ બંનેનું અંદર અંદર પ્રક્રિયા કરાવવાનું છે તો અંદર અંદર પ્રક્રિયા કરીએ તો નિપજ શું મળે? ચાલો જોઈએ આપણે. તો સૌથી પહેલાં એસિડની પ્રક્રિયા કોની સાથે કરવાની? બેઝ. એવું કીધું છે એકબીજા સાથે, બંનેની એકબીજા સાથે પ્રક્રિયા કરો તો નિપજ શું બને? ક્ષાર અને પાણી. શું નિપજ બને? ક્ષાર અને પાણી. ચલો એક્ઝામ્પલ આપું તો તમને પલ્લે પડે. એસિડનું એક્ઝામ્પલ લઉં HCl, બેઝનું એક્ઝામ્પલ લઉં NaOH. ચલે તો તમને H પ્લસ હાઇડ્રોજન ક્લોરાઇડમાં H પ્લસ Cl માઇનસ, NaClમાં Na પ્લસ OH માઇનસ. તો પ્લસ માઇનસ પ્રક્રિયા કરાવો તો પ્રોડક્ટ બને આપણને NaCl પ્લસ વોટર, યાની કે સોડિયમ ક્લોરાઇડ અને પાણી આપણું છૂટું પડે. તો યાદ રાખજો મેઇન પોઈન્ટ કે જ્યારે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો એને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો એસિડ અને બેઝ એકબીજા સાથે સંયોજાય એ પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન કહેવાય. આમાં થાય શું કે એસિડ અને બેઝ એકબીજા સાથે સંયોજાય, એસિડ અને બેઝ પોતે એકબીજા સાથે સંયોજાય તો આખી પ્રક્રિયા તટસ્થ થઈ જાય. તટસ્થ થઈને પ્રોડક્ટ શું બનાવે? ક્ષાર અને પાણી છૂટું પાડે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા. સમજ પડે છે કે નહીં? અહીંયા જુઓ તો બધા જ ખબર પડે છે. વેરી ગુડ. ચાલીએ નેક્સ્ટ છે ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. હવે ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવાની તો નિપજ શું બને? તો જો તમને કદાચ યાદ હશે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? સેમ બીજો MCQ, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? તો યાદ રાખજો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, એવી રીતે સેમ અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક. યાદ રાખજો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક. અને ધાતુના ઓક્સાઇડો સ્વભાવે કેવા હોય? બેઝિક. ચલો એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં લઈએ Na2O. આ ધાતુના ઓક્સાઇડ થયા. હવે આની પ્રક્રિયા આપણે કરવાની એસિડ સાથે. તો મેં પ્રક્રિયા કરી એસિડ સાથે. તો અહીંયા તમને દેખાતું હશે કે Na અને Cl તો બની ગયું ક્ષાર. સેમ અહીંયાથી H અને બેલેન્સ કરવું પડશે તો 2 મોલ HCl થશે. તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા કરીને બનાવશે પાણી. હવે બેલેન્સ કરવાનું, લેફ્ટ સાઈડ 2 Cl તો અહીંયા પણ 2 Cl. ઓલવેઝ પ્રક્રિયાને બેલેન્સ કરવાનું શીખજો. ચેપ્ટર નંબર 1માં ઓલરેડી આવી ગયું. 2 સોડિયમ, અહીંયા 2 સોડિયમ, 1 ઓક્સિજન
અહીંયા એક ઓક્સિજન, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, એટલે ઓલવેઝ પ્રક્રિયાને બેલેન્સ કરવાનું રાખો. ક્લિયર? તો આવી રીતે તમારે દેર આર લોટ્સ ઓફ એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ છે, એ પોતાની રીતે પ્રેક્ટિસ કરવાની. તમારી પાસે જે બી રેફરન્સ બુક હોય એને ઓલવેઝ ચેક કરતા રહેજો કે કેવી રીતે પ્રક્રિયાઓ થાય. જરૂરી નથી કે આ જ એક્ઝામ્પલ પૂછાય, બહુ જ બધા એક્ઝામ્પલો હોય એના. એ જાતે તમારી રેફરન્સ બુક હોય, એનસીઆરટીનું સ્વાધ્યાય હોય, એનસીઆરટી લો, એની અંદર તમને ઘણા બધા એક્ઝામ્પલ મળશે. તો મેઇન મારું કામ શું છે, તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવાનું કે આની સાથે પ્રક્રિયા થાય તો શું બનતું હોય, નિપજ. આ નિપજ બનતી હોય તો આપણને એ ખબર પડી કે અહીંયા ક્ષાર અને પાણી છૂટું પડે છે. તો ધાત્વિક ઓક્સાઇડની પ્રક્રિયા એસિડ સાથે કરો તો ક્ષાર અને પાણી છૂટું પડે. ક્લિયર? ચલો નેક્સ્ટ. તમામ એસિડ અને બેઝમાં સમાનતા શું છે? મસ્ત ટોપિક. વોટ ડુ ઓલ એસિડ એન્ડ ઓલ બેઝ હેવ ઇન કોમન? બધા એસિડ અને બધા બેઝમાં સમાન શું છે? તો સૌથી પહેલાં તમને એક હિન્ટ આપું કે બધા એસિડ અને બધા બેઝની અંદર સમાન શું છે. તો ઘણી બધી વાર એવું થાય કે એસિડ કોને કહીએ, માની લો કે HCl છે, તો HCl શું છૂટું પાડે? તો આપણે એવું કહીએ H+ અને OH- આયન છૂટો પાડે. સેમ બેઝ લઈએ તો NaOH, તો NaOHની અંદર Na++ OH-. ખબર પડે છે? HClમાંથી H+Cl-, NaOH-માંથી Na+OH-. તો સાંભળજો, એસિડ અને બેઝમાં કોમન શું છે આપણે એ વસ્તુ સમજવાની છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એક બીકર લઈએ. બીકરની અંદર તમને એનસીઆરટીની અંદર ડાયાગ્રામ આપી છે ને કે એક બીકર લેવાનું, બીકરની અંદર કેથોડ એનોડ લગાવવાના અને એની ઉપરથી એક લાઇટ લગાવવાની. તો આ બીકરની અંદર તમે જ્યારે અહીંયા લાઇટ લગાવશો તો માની લો કે મેં અહીંયા એસિડ ભર્યું, અહીંયા હું લઉં છું HCl અને એક્ઝામ્પલમાં લઉં છું મંદ HCl. હવે મંદ HCl અને શુષ્ક HCl, એને આપણે કહીએ છીએ ડ્રાય HCl, આ બંનેમાં ફરક શું પડે? અગેન સમજજો, મંદ HCl અને શુષ્ક HCl બંનેમાં ફરક શું પડે? તો મંદ HCl આનો મિનિંગ સૌથી પહેલાં તમે એ સમજો કે મંદ અને સાંદ્ર એટલે શું? કોઈને ખબર છે મંદ અને સાંદ્ર એટલે શું? તો મંદની અંદર H2O એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય અને સાંદ્રની અંદર H2O એટલે કે પાણીનું પ્રમાણ ઓછું હોય. અગેન સમજજો, મંદની અંદર પાણીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય અને સાંદ્રની અંદર પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. હવે સમજો કે મંદ HClની અંદર પાણી છે એટલે કે H2O છે. તો H2Oના કારણે થશે શું? તો H2Oનું કામ છે કે HClમાંથી H+ આયનને છૂટો પાડવાનો. એવી રીતે સેમ મંદ બેઝનું કામ છે કે બેઝની અંદરથી H+ આયન છૂટો પાડવાનો. પાણીનું કામ જ આ છે કે બંનેને છૂટા પાડવાનું. તો મંદ HCl અને શુષ્ક HCl, આની અંદર આપણે એવું કહી શકીએ કે પાણી નથી અને આની અંદર એવું કહી શકીએ કે પાણી છે. તો મંદ HCl એ તમારા વિદ્યુતનું વહન કરશે. કેમ કે આમાંથી H+ આયન છૂટો પડ્યો એટલે બલ્બ અહીંયા બ્લો થશે, પ્રકાશિત થશે. બટ શુષ્ક HClની અંદર માની લો કે મંદની જગ્યાએ આપણે બીકર ખાલી કર્યું અને આની અંદર શુષ્ક ભરી દીધું, તો શુષ્ક HClની અંદર બલ્બ પ્રકાશિત નહીં થાય. એનું રીઝન શું? કે એ શુષ્ક HClમાંથી પાણી છે જ નથી એટલે H+ આયન મુક્ત જ નહીં થયો. તો H+ આયન મુક્ત ના થાય તો વિદ્યુતનું વહન થાય નહીં, જેના કારણે બલ્બ પ્રકાશિત થાય નહીં. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ અને શીખવા જેવું છે. એવી રીતે સેમ આપણે બેઝ લઈએ તો બેઝની અંદર બી OH- આયન છૂટો પડે.
તો બેઝનું બી કામ છે કે OH માઇનસ આયન જો છૂટો પડ્યો તો વિદ્યુતનું વહન થશે, તો બલ્બ પ્રકાશિત થશે, અધરવાઇઝ નહીં થાય. તો ઓલવેઝ યાદ રાખજો, પાણી બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે. એવા તમને ઘણા બધા એક્ઝામ્પલ આપું, લાઈક તમને એક્ઝામ્પલ આપું કે તમે જો બીકરની અંદર ગ્લુકોઝ ભરીએ, ગ્લુકોઝ એટલે C6H12O6, આ પણ વિદ્યુતનું વહન નહીં કરે. કેમ કે એની અંદર H+ આયન છે જ નહીં, એટલે વિદ્યુતનું વહન નહીં થાય. નેક્સ્ટ છે ઇથેનોલ, તો C2H5OH. આપણે કહીશું કે સર આ તો બેઝ છે, અહીંયાથી OH માઇનસ આયન તો છૂટો પડે, બટ રિયલની અંદર એમાંથી H+ આયન છૂટો પડતો જ નથી, OH માઇનસ આયન છૂટો પડતો જ નથી, જેના કારણે આ પણ વિદ્યુતનું વહન કરતું નથી. સેમ યુરિયા, યુરિયાનું સૂત્ર છે NH2CONH2, એ પણ વિદ્યુતનું વહન નથી કરતું. કેમ કે કશું આયન જ નથી રિલીઝ થતા, તો એ વિદ્યુતનું વહન જ નથી કરવાના, જેના કારણે ઘણા બધા એવા પદાર્થો છે કે જે વિદ્યુતનું વહન કરતું નથી. તો એસિડ અને બેઝની અંદર અમુક વસ્તુ કોમન છે, સિમિલર છે કે એ વિદ્યુતનું વહન કરે છે, બટ અમુક એવા એક્ઝામ્પલ છે કે જે બેઝ હોવા છતાં આલ્કોહોલ એ એસિડ તરીકે બી વર્તે, બેઝ તરીકે બી વર્તે, તો આ H+ બી છૂટો નથી પાડતો અને OH માઇનસ આયન બી છૂટો નથી પાડતો, એટલા માટે વિદ્યુતનું વહન કરતું નથી. ક્લિયર? ચલે નેક્સ્ટ, એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય? આપણે જે હમણાં ભણ્યા એ જ છે કે એસિડ અને બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય. તો તમને જે કીધું એ કે H+ આયન છૂટો પડે તો વિદ્યુતનું વહન થાય, H+ આયન ના છૂટો પડે યા તો OH માઇનસ આયન છૂટો ના પડે તો એ વિદ્યુતનું વહન નહીં કરે. બટ આની અંદર એક કોમન ઇન્ફોર્મેશન એ છે, ક્વેશ્ચન સમજજો, પાણીમાં એસિડ કે બેઝ? પાણીમાં એસિડ અથવા બેઝ કે એસિડ અથવા બેઝમાં પાણી? સર કશી જ ના ખબર પડી, તમે શું કહેવા માંગો છો? સમજાવો, સમજજો. આપણે એક બીકર પાણી લઈએ, એની અંદર એસિડ નખાય કે બીકરની અંદર એસિડ બેઝ લઈએ એમાં પાણી નખાય? સાંદ્રની વાત કરું છું, સાંદ્ર. અગેન હું વાત કરું છું ઓનલી એન્ડ ઓનલી કોન્સન્ટ્રેટ એટલે કે સાંદ્ર, મંદની વાત નથી કરતો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણા બધા ગામડાની અંદર આજે પણ એક સાયકલવાળા ભાઈ આવતા હોય, જોજો બપોરે કે સવારે એ સાયકલ લઈને આવે, પાછળના ભાગે છે ને કેરેટ મૂકેલું હોય, તો એ કેરેટની અંદર છે ને યલો કલરની બોટલો હોય, એસિડ હોય, ફિનાઇલ હોય, ઘણી બધી વસ્તુ ક્લિનિંગ માટેની યુઝ થતી હોય, એ કેરેટની અંદર એ લઈને આવતા હોય છે. હવે ઓલવેઝ જે યલો કલરની બોટલવાળું એસિડ આવે છે કે નોર્મલી એ લોકો હોમમેડ જ બનાવતા હોય, તો એ એસિડને જ્યારે આપણે ટોયલેટ સાફ કરવું હોય, આજકાલ ઘણું બધું ડેવલપ થયું છે, બટ આ ઘણા બધા વિલેજની અંદર આજે પણ આવે છે, તો એ એસિડ તમે જો ડાયરેક્ટ ટાઇલ્સ ક્લીન કરવા માટે યા તો ટોયલેટ ક્લીન કરવા માટે વાપરો તો એ બહુ જ હાનિકારક છે. કેવી રીતે હું તમને સમજાવું કે તમે જેવું ટાઇલ્સ પર નાખશો ને, અને ટાઇલ્સ એની અંદર મેઇન સોર્સ છે સિલિકા એટલે કે રેતી, તો એ રેતીને તરત જ બહાર કાઢી નાખશે. ટ્રાય કરવો હોય તો કરજો, બટ આપણે સાયન્સના સ્ટુડન્ટ છે એટલે આવો અખતરો ડાયરેક્ટ ક્યારે પણ નહીં કરવાનો. તો ભૂલતા નહીં, હંમેશા એ લોકો મમ્મી જ્યારે ટોયલેટ સાફ કરવાનું હોય યા તો કંઈ બી ક્લીન કરવાનું હોય તો ડબલું ભરીને પાણી લે છે, એની અંદર એસિડ નાખે છે કે એસિડની અંદર પાણી નાખે છે? ફરી સમજજો, મોટા થાવ 11-12માં જશો, કેમેસ્ટ્રી લેબ આવશે, 11-12 પછી ઇન્ડસ્ટ્રીમાં જશો, ત્યારે બી તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે કે આપણે એસિડની અંદર પાણી ઉમેરવાનું કે પાણીની અંદર એસિડ નાખવાનું. ચલો કમેન્ટ બોક્સની અંદર કહો. બહુ જ જોરદાર છે. ખાલી મેં 1x2 કર્યું, 2x1 કર્યું, એમ આન્સર સેમ આવે, બટ એવી રીતે આ રીતે સેમ ના આવે.
એસિડમાં પાણી કે પાણીમાં એસિડ? 11-12માં પ્રેક્ટિકલમાં જશો તો બહુ જ કામ લાગશે. તો કરેક્ટ આન્સર બોલો. પાણીની અંદર એસિડ નાખવાનું કે એસિડની અંદર પાણી નાખવાનું? તો કરેક્ટ આન્સર હોય આપણે સૌથી પહેલાં કરવાનું શું હોય? તો પાણી લેવાનું, એક ડબલું ભરીને પાણી, યા તો કેમેસ્ટ્રીની ભાષામાં કહું તો એક બીકર ભરીને પાણી લેવાનું. પાણીની અંદર ડ્રોપ વાઇઝ એક બૂંદ તમારે સાંદ્ર એસિડ યા તો બેઝ નાખવાનો. એટલે કરેક્ટ આન્સર આવે પાણીની અંદર એસિડ અથવા તો બેઝને ઓગાળવાનો. સમજો આન્સર શું આવે? પાણીની અંદર એસિડ અથવા તો બેઝ ડાયલ્યુટ કરવાનો એટલે કે મંદ કરવાનો. જો હું તમને સમજાવું કે હંમેશા આ બીકર છે, હું તમને ટૂલ્સમાં બતાવું. કેમેસ્ટ્રી ટૂલ્સ સબ્જેક્ટની અંદર કેમેસ્ટ્રી, આ બીકર. જો આ બીકર મેં લીધું અને મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ ભરીને કોઈ સોલ્યુશન છે. તો સોલ્યુશનની અંદર આપણે કલર ચેન્જ કરીએ. તો અહીંયા હું લઉં છું બીકરની અંદર મેં લીધું પાણી. આ ઓલરેડી વોટર મેં બીકરની અંદર ભરેલું છે. જસ્ટ અહીંયા લેબલિંગ કરું. આ છે સાંદ્ર HCl. સમજો આ શું છે? સાંદ્ર HCl. હંમેશા તમારે જો આને મંદ કરવું હોય, ફરીથી પાછું પૂછું, સાંદ્ર HClનો મિનિંગ શું હોય? કે એની અંદર પાણીનું પ્રમાણ કેવું હોય? બહુ જ ઓછું, વેરી લેસ. કેવું હોય? વેરી લેસ, બહુ જ ઓછું હોય. સ્કૂલની અંદર જજો તો તમને આઈડિયા આવશે કે સાંદ્ર HCl, સાંદ્ર H2SO4, સાંદ્ર HNO3, ઘણા બધા એવા એસિડ છે કે જેની અંદર પાણીનું પ્રમાણ બહુ જ હોય. અને ઓલવેઝ આ બધા કેમિકલ જોડે મજાક નહીં કરવાનું. એને ટચ બી કરશો ને ભૂલથી પણ તો એ તમને બાળી નાખશે. એટલે કે તમારી જે બી સ્કિન ઉપર પડશે ડ્રોપ બી તરત જ એને હાર્મફુલ છે. એટલા માટે ઓલવેઝ યાદ રાખજો, ક્યારે પણ મજાક નહીં કરવાનો. તો તમારે સૌથી પહેલાં આ એસિડનું મંદન કરવું છે. મંદનનો મિનિંગ થાય પાણીનો ઉમેરો કરવો. માંદન નહીં, મંદન કરવું એટલે H2O ઉમેરવું, H2Oમાં ઉમેરવું. પાણી ઉમેરો તો એ મંદ થઈ જાય. તો સમજો આ મેં ટેસ્ટ ટ્યુબની અંદર જે HCl હતું એને મેં ધીમે આ બીકરની અંદર રેડું. તો બીકરની અંદર રેડું તો એ સમયે ભૂલતા નહીં, ધીમે જો આ જસ્ટ એક વિઝ્યુલાઇઝેશન છે, આ અવેલેબલ છે તો આપણે એવું કરીએ છીએ. બટ આટલું બધું બી ફટાફટ નહીં દોડી દેવાનું. તો ખાલી તમારે કરવાનું શું? થોડું રેડો. અને આ એકચ્યુઅલી છે ને ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબથી નહીં રેડવાનું, એ ડ્રોપર આવે. ડ્રોપરની મદદથી એક ટીપું રેડવાનું અને એક ગ્લાસનો રોડ આવે, સળિયો આવે, એનાથી તમારે શેક કરવાનું, હલાવવાનું. એક ટીપું રેડો, સળિયાથી હલાવો, એક ટીપું રેડો, સળિયાથી શેક કરો. તો જેને મદદથી આ એસિડ આરામથી તમારું ડાયલ્યુટ થઈ જશે, એટલે કે મંદ થઈ જશે. બટ ભૂલથી પણ ક્યારે પણ તમે એવું ના કરતા કે એસિડની અંદર ડબ્બું ભરીને પાણી રેડી દો. આવું કરશો ને તો થશે શું? કશું નહીં થાય, ખાલી તમારા પ્રાણ પ્રખેરું જ જશે. તો એ સમયે થશે શું સમજજો કે જ્યારે પણ તમે એસિડની અંદર જો ભૂલથી પણ પાણી રેડ્યું ને તો એ સમયે થશે શું કે આ બીકરમાંથી અચાનક જ હીટ રિલીઝ થશે, એટલે કે ઉષ્મા રિલીઝ થશે. ઉષ્મા રિલીઝ થાય એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. શું કહેવાય? ઉષ્માક્ષેપક. જેવી હીટ રિલીઝ થશે તરત જ તમને દઝાઈ જવાના ચાન્સ ફૂલ છે. ફરીથી જો ભૂલથી પણ એસિડની અંદર ડબલું ભરીને પાણી રેડી દીધું તો ઓન સ્પોટ એમાંથી હીટ રિલીઝ થશે અને ક્યારેક આપણું ફેસ હોય તો એ સમયે દઝાઈ જવાના બી ફૂલ ચાન્સ છે. તો ક્યારેય પણ આવા અખતરા કરવા નહીં.
એટલે હીટ રિલીઝ થઈ તો એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઘણી બધી વાર થાય શું કે તમે એકસાથે ઘણું બધું એસિડનું પ્રમાણ વધારે હોય અને પાણી તમે અચાનક રેડી દો તો ક્યારેક હીટ રિલીઝ થવાના કારણે ફ્લાસ્ક તો કાચનો હોય તો એ કાચનું જે બી ફ્લાસ્ક હોય એ તૂટી પણ શકે છે, જેના કારણે ઇન્સિડન્ટ બી નાની બનતી હોય. તો ક્યારે પણ આવા અખતરા ના કરવા. ઓલવેઝ યાદ રાખજો, પાણીમાં એસિડ અથવા તો બેઝ નાખવાનું, એસિડ અથવા તો બેઝમાં પાણી ઉમેરવાનું નહીં. ક્લિયર? તો આ એક બહુ જ નોર્મલ ઇન્ફોર્મેશન છે, બટ લાઈફ ટાઈમ યાદ રાખજો. સાયન્સ ફિલ્ડમાં રહો તો તમને બહુ જ કામ લાગશે. ચલે, નેક્સ્ટ છે મેઝરમેન્ટ ઓફ એસિડ અથવા તો બેઝ, કે એસિડ અથવા તો બેઝનું માપન કેવી રીતે કરવું. તેના માટે મોસ્ટ ફેમસ ક્વેશ્ચન છે પીએચ માપક્રમ. તો પીએચ માપક્રમ વિશે આપણે થોડું સમજીએ. તો સૌથી પહેલું પીએચની અંદર પી અને એચ, પી કેપિટલ એચ સ્મોલ. તો પીનો મિનિંગ થાય પોટેન્સ. શું મિનિંગ થાય? પોટેન્સ. પોટેન્સનું મિનિંગ થાય પાવર, તાકાત યા તો શક્તિ. જે કોઈ બધું મિનિંગ સેમ જ છે. પોટેન્સનું મિનિંગ શું થાય? પાવર યા તો તાકાત યા તો શક્તિ. એચ ફોરથી થાય હાઇડ્રોજન આયન યા તો હાઇડ્રોજન. તો એવું કહેવાય કે હાઇડ્રોજન આયનની કેટલી પાવર છે, હાઇડ્રોજન આયનની કેટલી તાકાત છે, હાઇડ્રોજન આયનની કેટલી શક્તિ છે, એ માપવા માટે જે માપક્રમ વપરાય એને શું કહેવાય? પીએચ માપક્રમ. ક્લિયર? ચાલે, આના વિશે તમને ડિટેલમાં સારી રીતે સમજાવો તો પલ્લે પડે. તો સૌથી પહેલાં તમારે લખવાનું પી ફોર ધી પોટેન્સ, એચ ફોર ધી હાઇડ્રોજન આયન. તો હાઇડ્રોજનની કેટલી પાવર છે, કેટલી શક્તિ છે એ માપવા માટે જે માપક્રમ વપરાય એને કહેવાય પીએચ માપક્રમ. ક્લિયર? તો પીએચ માપક્રમની અરેન્જમેન્ટ આવી રીતે હોય છે, એક નાનકડી પટ્ટી જ હોય. પીએચ માપક્રમની અંદર હું થોડું સારી રીતે દોરું તો સૌથી પહેલાં ઉડ જા કાલે કાવા તેરે. ચાલે, જો વચ્ચે પીએચ માપક્રમની ઉપર લગભગ સેન્ટર જ છે, ના હોય તો સમજી જજો. પીએચ માપક્રમની ઉપર લગભગ નહીં, ફિક્સ જ 0 થી 14 એટલે કે 14 સુધીનું લેબલિંગ કરેલું હોય. પીએચ માપક્રમમાં કેટલું હોય? 0 થી 14 સુધીનું લેબલિંગ કરેલું હોય. તો 0 થી જે 7 છે એ એસિડ સૂચવે છે. શું સૂચવે છે? એસિડ. અહીંયા લખું કે એસિડ માટે આપણે લખીએ તો pH ઇઝ ઇક્વલ ટુ 0 to 7 એને આપણે કહીએ એસિડ. તટસ્થ એટલે કે ન્યુટ્રલ, એક્ઝેક્ટ કોને કહીએ? 7. એન્ડ લાસ્ટ વન ઇઝ બેઝ. બેઝની અંદર 7 to 14. આ બેઝિકતા સૂચવે. ક્લિયર? યાદ રાખજો, સૌથી પહેલો પીએચ માપક્રમ પર કેટલા નંબર હોય? 0 to 14 સુધીના નંબર હોય. 0 to 7 શું સૂચવે છે? એસિડ. એક્ઝેક્ટ 7 શું સૂચવે છે? ન્યુટ્રલ. એન્ડ 7 to 14 શું સૂચવે? બેઝ. ક્લિયર? ચલે, હવે સાંભળજો. જોવા જઈએ તો હું તમને આના વિશે થોડી થિયરી સમજાવું ડિટેલમાં તો પલ્લે પડે. મને એવું કહો, આ 7થી તમે 0 તરફ જાઓ, 7થી 0 તરફ જાઓ તો પીએચની વેલ્યુ ઘટે કે વધે? અગેન 7થી 0 તરફ આવીએ તો પીએચની વેલ્યુ શું થાય? તો પીએચની વેલ્યુ ઘટે. તો સાંભળજો, પીએચની વેલ્યુ ઘટે જેના કારણે એસિડ એ વધુ પ્રબળ બનતો જાય. અગેન 7થી 0 તરફ જાઓ તો પીએચની વેલ્યુ શું થાય? ઘટે. 7, 6, 5, 4, 3, 2, 1 આવી રીતે ઘટતી જાય. તો જેમ જેમ પીએચની વેલ્યુ ઓછી થતી જાય તેમ તેમ એસિડ વધારે પ્રબળ બનતો જાય. ના ખબર પડી? ચલો એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈ એસિડ છે
જેની pH 6 છે, બીજો એસિડ છે જેની pH 1 છે. આમાંથી પ્રબળ એસિડ કયો? મોટી વેલ્યુ એ પ્રબળ એસિડ ના કહેવાય. જેટલી નાની વેલ્યુ એટલો પ્રબળ એસિડ. pH 1 એનો મિનિંગ કે આની અંદર H+ આયનની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. આની અંદર H+ આયનની સાંદ્રતા કેવી હશે? ઓછી. મગજમાં કન્ફ્યુઝન એવું ના રાખતા કે સર તમે તો એવું કીધું કે 0 to 7 એટલે એસિડ. બંને એસિડ તો છે જ, બટ આની અંદર બી પ્રબળ અને નિર્બળ આવે. તો જેટલી pH ઓછી એટલી એસિડિકતા વધારે. હવે બેઝ માટે વાત કરીએ તો 7 થી 14 તરફ જશો તો pHની વેલ્યુ વધતી જશે. જેમ જેમ pHની વેલ્યુ વધતી જાય તેમ તેમ OH- આયનની સંખ્યા વધતી જાય. OH- આયનની સંખ્યા વધે તેમ તેમ એની બેઝિકતા પણ વધતી જાય. આની અંદર ઊંધું માની લો કે તમને એવું કે pH = 8 અને pH = 14, તો પ્રબળ બેઝ કયો? તો 14. એસિડમાં ઊંધું, જેટલી pHની વેલ્યુ નાની એટલી એસિડિકતા વધારે. બેઝની અંદર જેટલી pHની વેલ્યુ વધારે એટલી બેઝિકતા વધારે. ક્લિયર? ચલે, તો આ NCERTની અંદર એક ડાયાગ્રામ તમને આપ્યો છે જે મેં તમને સમજાવ્યું એ જ છે કે 7 થી 0 તરફ જાઓ તો H+ આયનની સાંદ્રતામાં વધારો થતો જાય એટલે એસિડિક સ્વભાવ વધતો જાય. આ સાઈડ જુઓ તો 7 થી 14ની અંદર H+ આયનની સંખ્યા ઓછી થતી જાય. એનો મિનિંગ OH- આયનની સંખ્યા વધતી જાય એટલે કે બેઝિકતા વધતી જાય. ક્લિયર? તમારા નોલેજ માટે ખાલી, એમ NCERTમાં નથી બટ જસ્ટ ઇન્ફોર્મેશન. pH શોધવાનું સૂત્ર છે pH = -log_10 કોન્સન્ટ્રેશન ઓફ H+ આયન. આ સૂત્ર છે એસિડની pH શોધવાનું કે pH = -log_10 કોન્સન્ટ્રેશન ઓફ H+ આયન. પૂછાતું નથી બટ જસ્ટ ઇન્ફોર્મેશન માટે. બેઝ માટે શોધવું હોય તો POH = -log_10 કોન્સન્ટ્રેશન ઓફ OH- આયન. જસ્ટ ઇન્ફોર્મેશન, ક્યારે પણ પૂછાય નહીં, ટેન્શન ના લો. ચલે, ઘણી બધી ઇન્ફોર્મેશન સારી સારી NCERTમાં છે કે આપણું જે જઠર રસ છે એની અંદર લગભગ pH 1.2 હોય. MCQમાં આવી પણ શકે યા તો ના બી આવે, પણ લર્ન કરજો. લીંબુનો રસ આશરે 2.2 pH ધરાવે, એટલે વિચારો કેટલું બધું એસિડ હશે. 2.2 pH અને એનાથી પણ વધારે છે આપણે જે ઇન્ટેસ્ટાઇન છે જઠર, એની અંદર 1.2 pH છે. 1.2 એટલે વિચારો કેટલો એસિડ હશે. ઘણી બધી વાર ક્વેશ્ચન થતો હશે કે સર આપણા પેટની અંદર જ HCl છે તો આપણું પેટ બળી કેમ નથી જતું? કહેજો, પૂછજો તમારા ટીચર્સને કે આપણા પેટની અંદર 1.2 એટલે વિચારો કેટલો સ્ટ્રોંગ એસિડ કહેવાય. તો પણ આપણું પેટ, ભગવાને જે રચના બનાવી છે એનાથી કશું જ નથી થતું આપણા પેટને. એટલે વિચારજો, તમારા ટીચર્સને પૂછજો કે કેમ આવું થાય. નેક્સ્ટ, શુદ્ધ પાણી યા તો અને રુધિર એની 7.4 હોય. મિલ્ક ઓફ મેગ્નેશિયા 10 હોય mgO ટ્વાઇસ. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગભગ 14 NaOH એટલે કે સ્ટ્રોંગ બેઝ કહેવાય, જેની pH આટલી હોય. નેક્સ્ટ ટોપિક છે ઘણા બધા pHના ઇમ્પોર્ટન્સ શું છે. તો pHના ઉપયોગો શું? તો મનુષ્યનું જે શરીર છે લગભગ જેટલી પણ બાયોલોજિકલ એક્ટિવિટી થાય છે રોજિંદા જીવનની અંદર લગભગ 7 to 7.8 pHની આસપાસ થતી હોય છે. ખાવું, પીવું, જેટલી પણ બાયોલોજિકલ એક્ટિવિટી છે બધી મનુષ્યના શરીરની અંદર 7 to 7.8ની લગભગ આસપાસ થતી હોય. નેક્સ્ટ છે એસિડ વર્ષા, જેને આપણે કહીએ છીએ એસિડ રેન. એસિડ રેનની અંદર ક્યારેક ક્યારેક ચોમાસાની અંદર બહુ જ બરફ પડે, બહુ જ વરસાદ પડે તો જે પણ વેધરના લોકો છે તો એ લોકો પાણીની pHને મેઝર કરે કે પાણી એ વધારે ખાટું તો નથી આવતું ને. ખાટું આવે એનો મિનિંગ કે એ વરસાદના પાણીની pH ચેક કરે. જો 5.6થી એની pH ડાઉન હોય, આપણું વરસાદનું નથી હોતું ને નોર્મલી, ટેન્શન ના લેતા,
બટ મેઝર કરીએ અને જો 5.6 કરતાં ડાઉન હોય તો સમજી જવાનું કે એસિડ રેઇન છે. એસિડ રેઇનના કારણે થાય શું? તો જેટલું પણ પાણી પૃથ્વી પર આવશે તો પૃથ્વી પર ઘણા બધા પાણીના સ્ત્રોત છે, તો પાણી વહી વહીને તળાવની અંદર, સરોવરની અંદર, નદીઓની અંદર જ જવાના. તો એસિડવાળું પાણી, એસિડ વર્ષાવાળું પાણી નદીની અંદર, સરોવરની અંદર, દરિયાની અંદર જશે તો જેટલા પણ જળચર એક્વેટિક પ્લાન્ટ્સ છે, એક્વેટિક એનિમલ્સ છે, એ બધાનું જીવન અસ્તિત્વમાં રહેવું બહુ જ અઘરું પડશે, કારણ કે એ લોકો આ 5.6 વાળી પીએચે રહી જ ના શકે, કારણ કે એસિડવાળું પાણી છે. એટલે તરત જેના કારણે જે પણ જીવો છે એમનું અસ્તિત્વ બહુ જ ડેન્જર થઈ જાય, જેના કારણે ઘણા બધા ક્રિએચર્સ મરી પણ જાય. તો આના કારણે એસિડ રેઇન થવાના ઘણા બધા દેશની અંદર થાય પણ છે, નથી થતું એવું નથી, પણ એના કારણે નુકસાન બી ઘણું બધું છે. આપણા બોડી પર બી કન્ટિન્યુઅસલી પડે તો બી ઇફેક્ટ કરી શકે. ઘણી બધી વાર ડાયરેક્ટ ઘર ઉપર, 4 વ્હીલર્સ ઉપર પડે તો જેના કારણે એનો કલર છે એ બી ઇફેક્ટ કરી શકે. તો યાદ રાખજો, એસિડ રેઇનના કારણે આવા કોઝિસ, કારણો પણ આવા છે કે જેના કારણે આ બધા નુકસાન આપણને થતું હોય. નેક્સ્ટ છે પાચન તંત્ર. પાચન તંત્રની અંદર આપણે વાત કરી જઠર. તો જઠરની અંદર એસિડ તો ઓલરેડી છે જ, તો ક્યારેક આપણે અચળ પચળ ઠૂસ કરીએ તો બહુ જ ખા કરીએ તો જઠરની અંદર ઓલરેડી એસિડ તો છે જ. તો અતિશય તમે કન્ટિન્યુઅસલી ખા કરો તો જેના કારણે આપણા બોડીની અંદર શું થાય? અપચો. શું થાય? અપચો. અપચો થવાના કારણે એસિડિટી પણ થઈ શકે છે. યાદ રાખજો, અપચો થવાના કારણે શું થઈ શકે છે? એસિડિટી થઈ શકે. એસિડિટી થાય તો ઓલરેડી આપણા પેટની અંદર એસિડિટી, ઓલરેડી આપણા પેટની અંદર એસિડ તો છે જ. હવે હજુ તમે ખા કર્યા, એસિડિટી થઈ ગઈ તો હજુ પાછું એસિડ આપણા બોડીની અંદર ઉત્પન્ન થયું, તો જેના કારણે એસિડિટી થાય તો એસિડનું પ્રમાણ વધી જાય, પીએચ પાછી ઘટી જાય, પીએચ ઘટે તો પાછો એસિડ વધે. આના કારણે થાય શું કે મમ્મી બહુ દુખે, સ્ટાર્ટિંગમાં તમને કીધું એ બહુ દુખે, જેના કારણે આપણે બોડીને તટસ્થ કરવા માટે શું લઈએ છીએ? બેઝ. બેઝની અંદર આપણે ઈનો છે, પછી મિલ્ક ઓફ મેગ્નેશિયાનું પાણી છે, પછી ઘણા બધા સોડા છે, જેના કારણે આપણે પીને બોડીને શું કરતા હોય છે? બેલેન્સ કરતા હોય. તો ક્યારે પણ અપચો થાય, અડધડ ઠૂસ નહીં કરવાનું. તો આવું બધા ધંધા ના કરવા પડે, ડૉક્ટરને ના બતાવવું પડે. એટલે હંમેશા ખાવાની અંદર પણ કાળજી રાખવી. ક્લિયર? સર તમે ગમે તેટલું કહો, અમે ખાવાના તો ખરા. સારું, ખાજો, એસિડનું પ્રમાણ વધારજો, બોટલમાં ભરીને વેચજો. એવું ના થાય. ચાલે નેક્સ્ટ છે દાંતનું સડવું. મને બહુ જ દાંત દુખતા હતા આજે તો આનું કારણ શું? તો દાંતનું દુખવું, તો ઘણી બધી વાર દાંત સડી જાય, આપણે એવું કહીએ. તો ઓલવેઝ દાંત સડે કયા ટાઈમે યા તો કયા લેવલ પછી? તો જો દાંતની પીએચ એટલે કે આપણા મોઢાની પીએચ જો એટલે કે દાંતની પીએચ લગભગ 5.5 કરતાં ડાઉન થાય, એટલે કે 5.5 કરતાં જો પીએચ ઓછી ગઈ તો એના કારણે દાંત સડવાના 100% ચાન્સ છે. અને દાંત સડવાના કારણો શું છે તો હું તમને સમજાવું. આ બહુ સારું છે. ડેન્ટિસ્ટ જે બી ડૉક્ટર્સ ફ્યુચરમાં તમે બનવાના છો તો એ લોકોને બહુ કામ લાગશે. કે રાતે આપણે ખાધું, રાત્રે જમ્યા પછી કશું ને કશું આપણે ખાઈ લીધું, પછી પાણી પી લીધું, તો આપણા દાંતના દરેક દાંત વચ્ચેનું પોલાણ હોય, એની કેવિટી કહીએ આપણે. તો પોલાણની અંદર કોઈ ને કોઈ નાનામાં નાનો ફૂડ એટલે કે ખોરાક એ ફસાઈ જાય જ ગેરંટી. હવે ખોરાક ફસાઈ ગયો તો કશું લૂંટાઈ તો જવાનું નહીં, બટ લૂંટાઈ એ જાય કે જ્યારે આપણે ઊંઘી જઈએ તો આપણા ફેસની અંદર, મોઢાની અંદર જે બી બેક્ટેરિયા છે એ ખોરાકનું વિઘટન કરે. શું કરે? એ ખોરાકનું વિઘટન કરે, જેના કારણે એસિડ ઉત્પન્ન થાય, જેના કારણે દાંતનું ક્ષયન થવાનું ચાલુ થઈ જાય. એટલા માટે આપણે ઘણી બધી વાર એવું કહેતા હોય કે મને બહુ દાંત દુખે
તો એની પાછળનું આ રીઝન છે. દેટ્સ વાય ઓલવેઝ ડેન્ટિસ્ટ સજેસ્ટ, હંમેશા ડેન્ટિસ્ટ એવું કહેતા હોય કે રાતે ખાધા પછી પણ બ્રશ કરો. અગેન, રાત્રે ખાધા પછી પણ બ્રશ કરો. એની પાછળનું રીઝન છે કે આ દાંત સડી ના જાય, જેના કારણે ખાધા પછી પણ બ્રશ કરવાની. હવે એવું નહીં કે 7 વાગે ખાઈ લીધું ને 8 વાગે બ્રશ કરી તો પાછું ખાવાનું. જો પાછા ખાવ તો પાછી બ્રશ પણ કરવાની, ભૂલતા નહીં. લાસ્ટ હોવી જોઈએ બ્રશ, એના પછી કશું ખાવાનું ના આવે. બાકી તમે ખાઓ ને બ્રશ કરો, ખાઓ ને બ્રશ કરો તો કશું ફાયદો નથી. એની કરતાં દાંતને દળવા દો, મજા આવે. ચાલે, નેક્સ્ટ છે મધમાખી. મધમાખી ક્યારેક ક્યારેક મધમાખી છે, કીડી છે. હમણાં બી મને કરડી જો ને કે આનો હું ખંજવાળું છું ઊભો. તો મધમાખી યા તો કીડી જ્યારે બી આપણને કરડે એટલે કે બાઇટ કરે તો આપણને સોજો આવી જાય. જોજો, નાના ભાગની અંદર સોજો આવી જાય. તો સોજો આવી જાય એના કારણે એનું કારણ શું? તો મધમાખી જે પણ આપણને કરડે, ડંખ મારે, એ સમયે એ આપણા બોડીની અંદર ફોર્મિક એસિડ ઉત્પન્ન કરે. એટલે કે એની પાસે ફોર્મિક એસિડ તો થેલીઓ ભરી ભરીને હોય જ. એ આપણા જેવું ડંખ મારે ને તરત આપણા બોડીની અંદર ટ્રાન્સફર કરે. તો ફોર્મિક એસિડના કારણે આપણને ક્યારેક ક્યારેક આવું થતું હોય છે. ફોર્મિક એસિડનું સૂત્ર થાય HCOOH, એનું IUPAC થાય મિથેનોઇક એસિડ. શું નામ થાય? મિથેનોઇક એસિડ. તો ફોર્મિક એસિડના કારણે આપણને ક્યારેક ક્યારેક આમ ખંજવાળ બહુ જ આવે, સૂજન આવી જાય, મટી જાય એવું કશું નથી. બટ એની પાછળનું રીઝન છે કે કેમ આવું થાય. ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે કોની અંદરથી કયો એસિડ મળે. તો વિનેગર, એસિટિક એસિડ આપણે એને કહીએ. કુદરતી સ્ત્રોત છે ખાટું દૂધ યા તો દહીં, એ એસિડ છે લેક્ટિક એસિડ. સંતરા હમણાં બહુ જ મળે છે, તો સંતરાની અંદરથી સાઇટ્રિક એસિડ. કુદરતી સ્ત્રોત છે લીંબુ, એસિડ સાઇટ્રિક એસિડ. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ. આ લર્ન કરજો, પૂછાઈ શકે છે. વિનેગર ઓલમોસ્ટ બધાને આવડે. સાઇટ્રિક એસિડ, સંતરું, એ બી ઓલમોસ્ટ બધાને આવે. આ ખાલી યાદ રાખજો, આંબલીમાંથી ટાર્ટ્રિક એસિડ અને આની અંદરથી ઓક્ઝેલિક એસિડ. આંબલીમાંથી ટાર્ટ્રિક એસિડ અને ટામેટામાંથી ઓક્ઝેલિક એસિડ. આટાટા યાદ રાખવા માટે, આટાટા. આંબલીમાંથી ટાર્ટ્રિક એસિડ, ટામેટામાંથી ઓક્ઝેલિક એસિડ, આટાટા. એટલે જસ્ટ યાદ રાખવા માટે. ક્લિયર? હવે નેક્સ્ટ છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ક્લોર આલ્કલી પદ્ધતિ યા તો ક્લોર આલ્કલી પ્રોસેસ. તો ક્લોર આલ્કલી પ્રોસેસની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સૌથી પહેલાં ક્લોર આલ્કલી પ્રોસેસની અંદર આવું ચેમ્બર હોય, યા તો તમે બીકર બી અલગ અલગ કરીને ડ્રો કરી શકો છો કે આવી રીતે 2 બીકર હોય, એની વચ્ચેથી તમારે આને પ્લેટને તોડીને આને તમારે ફેવિક્વિકથી એક જોઈન્ટની અંદર આખું એક તમારે મોટું પાત્ર બનાવવું પડે. યા તો પ્રેક્ટિકલી આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરી શકો છો. તો એની અંદર એક યુઝ કરવાનું છે કેથોડ. 2 પ્રકારના ઇલેક્ટ્રોડ હોય, એક હોય કેથોડ અને બીજું હોય એનોડ. તો કેથોડ અને એનોડ અહીંયા ક્યાં છે? તો બ્લેક કલરની જે પટ્ટી છે એ કેથોડ અને એનોડ જે 2 ઇલેક્ટ્રોડ છે. બ્લુ કલરનું છે એ દરિયાઈ પાણી છે, એને આપણે કહીએ છીએ બ્રાઇન વોટર. યાદ રાખજો, બ્રાઇન વોટર એટલે શું? તો બ્રાઇન વોટર ઇઝ અ મિક્સચર ઓફ, બ્રાઇન વોટર એ કોનું મિશ્રણ છે? તો બ્રાઇન વોટર એ NaCl અને પાણીનું મિશ્રણ છે. જો આવો MCQ આવી શકે કે બ્રાઇન વોટરની ફોર્મ્યુલા શું? તો કે NaCl અને પાણી એ બંનેનું મિશ્રણને કહેવાય બ્રાઇન વોટર. તો આ પાત્રની અંદર બ્રાઇન વોટર ભરવાનું. તમે જેવી રીતે અહીંયા એનોડ પ્લસ અને કેથોડ માઇનસ, જેવી રીતે તમે અહીંયા ઇલેક્ટ્રિસિટી પાસ કરશો, તરત જ તમને આ પ્રકારનું ઇક્વેશન આ પાત્રની અંદર રચાતું હોય. તો સૌથી પહેલાં NaCl અને વોટર, અને આપણે કહીએ છીએ બ્રાઇન વોટર. બ્રાઇન વોટરને ગુજરાતીમાં કહેવાય દરિયાનું ક્ષારીય પાણી. તમે જે કોઈ બંને સાચું છે. તો NaCl અને પાણી એકબીજા સાથે મિશ્ર થાય તો NaOH, H2 અને Cl2 આ પ્રોડક્ટ મળે. NaOH નું નામ થાય
સોડિયમ હાઇડ્રોક્સાઇડ. NaOH નું નામ થાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ એ છે કે H2 અને Cl2 કઈ જગ્યાએ મળે? તો H2 કેથોડ પર, યાદ રાખજો. અને ના યાદ રહે તો તમારે એવી રીતે યાદ રાખવાનું, કેરી. શું યાદ રાખવાનું? કેરી. કેથોડ પર ઓલવેઝ રિડક્શન થાય. કેથોડ પર શું થાય? રિડક્શન. અને એનોડ પર ઓક્સિડેશન થાય. અગેન MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેથોડ પર પ્રોડક્ટ શું મળે? H2. અને એનોડ ઉપર પ્રોડક્ટ કઈ મળે? Cl2. કદાચ એવો MCQ પૂછાય કે કેથોડ પર કયો વાયુ મુક્ત થાય છે, તો યાદ રાખજો ડાયહાઇડ્રોજન વાયુ. અને એનોડ ઉપર કયો વાયુ મુક્ત થાય? તો Cl. હવે આટલી થિયરી પત્યા પછી તમારે દરેકના યુઝિસ લખવાના કે NaOH, H2 અને Cl2. આ NaOH જે પ્રોડક્ટ મળી કચરો નથી, આનો પણ યુઝિસ છે. તો સૌથી પહેલું NaOH નો યુઝ શું છે? તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવી હોય, ધારો કે ધાતુઓ ઉપર કાળા કાળા કલરનું ચોંટી જાય, તે દૂર કરવા માટે આ બ્રાઇન વોટરમાંથી જે NaOH પ્રોડક્ટ મળી એ તમે યુઝ કરી શકો છો. બીજું સાબુ, પ્રક્ષાલકો, કાગળની બનાવટ અને કૃત્રિમ રેસા. સાબુ કેવી રીતે? એ ચેપ્ટર નંબર 4ની અંદર તમે ડિસ્કસ કરશો કે કોસ્ટિક સોડાનો યુઝ સાબુ બનાવવા માટે કેવી રીતે થાય. તો NaOHના યુઝ છે. નેક્સ્ટ છે Cl2ના યુઝ. જળ ઉપચારની ક્રિયા, એટલે જ્યારે પણ વોટર ક્લિનિંગ તમારે કરવું હોય તો એ વખતે યુઝ થાય. સ્વિમિંગ પુલની અંદર, સ્વિમિંગ પુલ વર્ડ આવ્યો તો આના પરથી એક જનરલ નોલેજ તમને આપું કે મેજોરિટી જ્યારે પણ આપણે સ્વિમિંગ પુલની અંદર જતા હોય તો આપણે જ્યારે પણ નાહવા પડીએ ને તો આપણી આંખો લાલ લાલ થઈ જાય. તમે ઓબ્ઝર્વ કરજો, જ્યારે પણ સ્વિમિંગ પુલમાં તમારું જે બી સ્વિમિંગની જે પણ એન્જોય કરવા આવ્યા એ પત્યા પછી તમે જોશો ને તો આંખ લાલ લાલ થઈ જશે. તો એની પાછળનું રીઝન શું? તો મેજોરિટી આપણે એવું બોલતા હોય કે ક્લોરીનવાળું પાણી છે ને એટલા માટે આંખની અંદર લાગ્યું. બટ મેજોરિટી એવું ઘણી બધી જગ્યાએ સાંભળવા મળ્યું છે અને આ પ્રૂવ બી છે કે મેજોરિટી આપણી આંખ લાલ થાય ને એની પાછળનું રીઝન છે પબ્લિક જ્યારે પણ સ્વિમિંગની અંદર જતી હોય તો મેજોરિટી એ શૌચ ક્રિયા જે સૂસું છે એ મેજોરિટી પાણીની અંદર જ કરતા હોય. 90% પબ્લિક પાણીની અંદર જ સૂસું કરતી હોય, જેના કારણે આપણને આંખની અંદર લાગે અને લાલ કલરની આંખો થઈ જાય. ક્લોરીનવાળું પાણી હોય છે, ખોટું નથી, બટ એના કારણે વધારે પડતી આંખો લાલ નથી થતી, બટ યુરિનના કારણે વધારે આંખ લાલ થતી હોય. પછી સંક્રમણ હારકો, એના પછી જે CFC અને કીટનાશકો. CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, એની અંદર બી યુઝ થાય. અને કીટનાશકો કે જ્યાં પણ જંતુઓ આવતા હોય એને દૂર કરવા માટે યુઝ થતી હોય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે ક્લોરઆલ્કલી પ્રોસેસ, એટલે લર્ન કરજો. ચલો, એના પછી છે બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર નામ બધાએ સાંભળ્યું હશે. બ્લીચિંગ પાવડર એ જ વિરંજન પાવડર, વિરંજન પાવડર એ જ બ્લીચિંગ પાવડર. કેવી રીતે બને? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ક્લોરીન એટલે કે Cl2 સાથે પ્રક્રિયા કરો તો તમને પ્રોડક્ટ મળે CaOCl2. અગેન યાદ રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા Cl2 સાથે કરો તો પ્રોડક્ટ શું મળે? CaOCl2 પ્લસ H2. હવે CaOCl2નું નામ શું થાય? તો CaOCl2નું નામ થાય કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. નામ શું થાય? કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. આ MCQમાં આવી શકે કે CaOCl2નું રાસાયણિક નામ શું થાય? તો યાદ રાખજો કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ એ જ બ્લીચિંગ પાવડર, એ જ વિરંજન પાવડર. હવે જસ્ટ આના યુઝિસ છે, મે બી કદાચ પૂછે કે વિરંજન પાવડરનો યુઝ શું છે? તો વિરંજન પાવડરનો યુઝ સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે યુઝ થાય, ક્લિનિંગ કરવા માટે યુઝ થાય. પછી લોન્ડ્રીમાં જે આપણે કપડાં ધોવા આપીએ એની અંદર બી યુઝ થાય. નેક્સ્ટ છે ઓક્સિડેશન કરતા તરીકે, અને પીવાના પાણીને જંતુરહિત કરવું હોય એટલે જંતુ મુક્ત કરવું હોય એના માટે પણ બ્લીચિંગ પાવડર યુઝ થતો હોય.
ચલે, નેક્સ્ટ થિયરી છે બેકિંગ સોડા. બેકિંગ સોડા એ જ ખાવાનો સોડા, ખાવાનો સોડા એ જ બેકિંગ સોડા. કેવી રીતે બને? તો NaCl એટલે કે મીઠું પ્લસ વોટર અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને અમોનિયા વાયુ તમે એડ કરો તો તમને શું મળે? અમોનિયમ ક્લોરાઇડ. શું મળે? એમોનિયમ ક્લોરાઇડ. અને એમોનિયમ ક્લોરાઇડની સાથે સાથે આપણો મેઇન ટાર્ગેટ છે NaHCO3 બેકિંગ સોડા. બેકિંગ સોડા એને જ કહેવાય, નામ યાદ રાખજો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. યાદ રાખજો, NaHCO3 નું નામ શું છે? સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે NaHCO3. હવે NaHCO3 ને તમે જેવું ગરમ કરો એટલે કે સોડિયમ બાય કાર્બોનેટને જેવી રીતે તમે હીટ કરો તરત જ N2O3 H2O અને CO2 છૂટું પડે. યાદ રાખજો, કદાચ MCQ પૂછાઈ શકે કે સોડિયમ બાય કાર્બોનેટને ગરમ કરવાથી યા તો ઉષ્મા આપવાથી કઈ કઈ નિપજ બને છે? તો સોડિયમ કાર્બોનેટ, પાણી અને CO2 વાયુ મુક્ત થાય. ચાલે, હવે એના ઉપયોગો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપયોગો એના. બધાએ ભજીયા તો ખાધા જ હશે, પકોડા ખાધા જ હશે. પકોડા ફૂલે છે કેવી રીતે? તો એની પાછળનું કેમિકલ રિએક્શન શું છે? તો જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ એ જ તમારો ખાવાનો સોડા, તો ભજીયા બનાવવાનો જ્યારે લોટ આવે તો મમ્મીને પૂછજો કે ભજીયા બનાવવાના લોટની અંદર તમે સોડા બી નાખો છો. સોડા, તો સોડા જ્યારે નાખીએ ને તો એ આપણે તેલની અંદર નાખીએ તો જેવું એ ભજીયું ફૂલે, તો ફૂલે એની પાછળનું રીઝન શું? તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થાય જેના કારણે ભજીયા ફૂલતા હોય. એની પાછળનું રીઝન છે. નેક્સ્ટ, એન્ટાસિડ તરીકે. એન્ટાસિડની અંદર તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એસિડિટી વધારે થઈ ગઈ હોય તો એસિડિટીના ઉપચાર માટે એન્ટાસિડ તરીકે આ પદાર્થ યુઝ થતો હોય, સોડિયમ બાયકાર્બોનેટ. એન્ડ લાસ્ટ, અગ્નિશામક કે જે ફાયર એક્સટિંગ્યુશર હોય એની અંદર બી આ પદાર્થ યુઝ થતો હોય આગ બુઝાવવા માટે. ચલે, નેક્સ્ટ છે ધોવાનો સોડા. હવે યાદ રાખજો, ધોવાના સોડાની ફોર્મ્યુલા છે N2O3 × 10H2O. શું યાદ રાખવાનું? N2O3 × 10H2O. બેકિંગ સોડાની ફોર્મ્યુલા છે NaHCO3. ધોવાના સોડાની ફોર્મ્યુલા છે N2O3 × 10H2O. ક્લિયર? ચલે, હવે એના બી યુઝીસ છે. તો સૌથી પહેલું ધોવાના સોડાનો યુઝ ક્યાં થાય? તો કાચ, સાબુ, કાગળ ઉદ્યોગની અંદર યુઝ થતો હોય. પછી બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં યુઝ થાય, ઘરોમાં સફાઈ માટે યુઝ થાય અને સ્થાયી કઠિનતા દૂર કરવા માટે યુઝ થાય. સ્થાયી કઠિનતા એ આગળના હાયર સ્ટાન્ડર્ડની અંદર તમે ભણશો કે કેટલા પ્રકારની કઠિનતા હોય છે. ચલે, એના પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લાસ્ટર ઓફ પેરિસની ઘણી બધી વાર ફોર્મ્યુલા પૂછાય છે, લર્ન કરજો. પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર પહેલાં તો એ લર્ન કરજો, CaSO4 × ½ H2 એની ફોર્મ્યુલા છે. CaSO4 × ½ H2O. અને એવું બી કહેવાય કેલ્શિયમ હેમીહાઇડ્રેટ. હેમીહાઇડ્રેટ એટલા માટે કહેવાય, હેમીનો મિનિંગ અડધો થાય એટલે કે 1/2. તો કેલ્શિયમ હેમીહાઇડ્રેટની પ્રક્રિયા 1/2 1.5 એટલે કે 1 × 1/2 પાણી સાથે પ્રક્રિયા કરો તો તમને પ્રોડક્ટ શું મળવાની છે? CaSO4 × 2H2O. એનું નામ છે જીપ્સમ. જીપ્સમ એ જ ચારોળી, ચારોળી એ જ જીપ્સમ. ચલે, હવે મેઇન પ્લાસ્ટર ઓફ પેરિસના યુઝ ક્યાં થાય? તો પ્લાસ્ટર ઓફ પેરિસના યુઝ તમે જોયું હશે, મેજોરિટી ગણપતિ બાપા મોરિયા. આપણે ભગવાનનું નામ તો ના લખી શકીએ, બટ એવું લખી શકાય કે મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ યુઝ થતું હોય. બીજો યુઝ એ કે ઘરની અંદર જો જ્યારે નવું નવું ઘર હોય ને તો ઉપર સીલિંગની અંદર નવી નવી ડિઝાઇન બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ થાય. પછી થર્ડ યુઝ આપણે એ લઈ શકીએ કે જ્યારે પણ એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ થાય ત્યારે હાથ કાં તો પગ ઉપર જે બી પાટો બાંધે
તો હાડકાને જ્યારે સીધું કરવું હોય તો એના માટે બી પ્લાસ્ટર ઓફ પેરિસનો યુઝ થતો હોય. તો એના યુઝ છે પ્લાસ્ટર ઓફ પેરિસના. મેઇન ફોર્મ્યુલા લર્ન કરજો. CaSO4 ઇન્ટુ હાફ H2O, એને જ આપણે કહીએ છીએ કેલ્શિયમ હેમીહાઇડ્રેટ. એનું જ નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો અહીંયા ચેપ્ટર નંબર 2 તમારું ક્લિયર થાય છે. તમને કોઈ બી ડાઉટ હોય ચેપ્ટર નંબર 2ની અંદર તો કમેન્ટ બોક્સની અંદર મેસેજ કરજો. તમે કહેજો કે આના પછી આ ચેપ્ટર શીખવું છે. આ ચેપ્ટરની અંદર કોઈ બી ડાઉટ હોય તો શ્યોરલી તમને સોલ્વ કરાવીશું. થેન્ક યુ સો મચ. કોઈ બી ડાઉટ હોય બિંદાસ કમેન્ટ બોક્સની અંદર ઇન્ફોર્મ કરજો.